અને વડાપ્રધાનનો આજે જન્મદિવસ છે ત્યારે દેશભરમાંથી વડાપ્રધાનને શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે। આ જ કડીમાં વધુ એક ઉમેરો થતા દાહોદના લુહાણા પરિવારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરી છે। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનને દાહોદના કેટલાક પરિવાર સાથે ઘર ઊભો રહ્યો છે। વડાપ્રધાન જ્યારે પણ દાહોદની મુલાકાતે આવતા ત્યારે જેઠાનંદ લુહાણાના ઘરે રોકાતા હતા અને તેમના પણ સંઘ માટે કામ કરતા હતા। મુખ્યમંત્રી બાદ લુહાણા પરિવાર સાથે સંબંધ રાખતા પત્ર વ્યવહાર ચાલુ રાખ્યો। દાહોદમાં કોઈ પણ ભાષણ સમયે લુહાણા પરિવારને તો અવશ્ય યાદ કરતા। ત્યારે જેઠાનંદ અને તેમના પત્નીના મૃત્યુના સમાચાર સાંભળતા જ તેમના પરિવારને શોક સંદેશ પણ પાઠવ્યો। આજે જેઠાનંદ નથી રહ્યા, પરંતુ એમના પુત્ર અને તેમનો પરિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની યાદોને વાગોળે છે અને એમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી તેમના દીર્ઘાયુષ્ય માટેની પ્રાર્થના કરી દેશને હજુ આગળ લઈ જાય તેવી શુભકામનાઓ પાઠવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને તેમના જન્મદિવસ નિમિત્તે આખા દેશભરમાં તેમને શુભેચ્છા પાઠવવાની સાથે તેમના આયુષ્ય માટે પ્રાર્થનાઓ થઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૂળ ગુજરાતના છે અને જ્યારે મુખ્યમંત્રી બનતા પહેલા પણ જે સંઘના પ્રચારક તરીકે તેમને કાર્ય કરેલું ત્યારે તેમનો દાહોદ જિલ્લામાં પણ ઘણો પ્રવાસ થયેલો હતો। દાહોદ જિલ્લાના કેટલાય પરિવારો છે કે તેમની સાથે તેમને ઘરો તો કેટલાય જગ્યાએ તેઓ રોકાયા હતા। એવો જ એક પરિવાર છે કે તેમના ત્યાં નરેન્દ્ર મોદીને સંઘના પ્રચારક હતા તે સમયથી સંબંધો હતા અને તેમના ઘરે અવર જવર હતી। મુખ્યમંત્રી બન્યા પછી પણ તેમના ઘરે અવર જવર ચાલુ રહેતી હતી। આજે વાત કરીશું। કાકા, શું નામ છે તમારું? મારું નામ મોહન જેઠાનંદ લુહાણા। શું કહેશો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે? હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને જન્મદિવસની લાખ લાખ શુભેચ્છાઓ। એમનું લાંબુ આયુષ્ય થાય એના માટે અમારા ભગવાનને એના માટે અમે ઈચ્છીએ છીએ અને ભારત દેશ એમના વડપણ હેઠળ વધુમાં વધુ તરક્કી કરે એવી અમે આશા રાખીએ છીએ। અને અત્યારે એમણે જે આખા ભારત દેશનું આખા વર્લ્ડમાં નામ કર્યું છે એ બહુ ખુશીની વાત છે। બધા આખા ભારત દેશના લોકો એના માટે ગૌરવ અનુભવે છે, અમે બી ગૌરવ અનુભવીએ છીએ અને હજુ બી એ વધારે તરક્કી કરે એવી અમે શુભેચ્છા અમને પાઠવીએ છીએ। ખાસ કરીને જ્યારે એ મુખ્યમંત્રી બન્યા તે પહેલા તમારા પરિવાર સાથે જોડાયેલા છે, તે સમયની કેવી યાદો છે? હા, એ અવારનવાર દાહોદ જ્યારે બી આવતા હતા ત્યારે એ સંઘમાં હતા, તો સંઘના જે બી વર્કરો હતા એમાં જ્યાં એમની ઈચ્છા થતી એમને કહી દેતા હતા આજે રાત્રે તમારે ત્યાં જમવાનું છે, તો એ એમને ત્યાં આવતા, અમારા ઘરે બી આવતા હતા અને સવારે તૈયાર થઈને બીજી ફિલ્ડમાં જતા રહેતા હતા। અને એ બહુ યાદો છે। જ્યારે બાપુજીને પૂછવા, બાપુજીને પેરાલિસિસ થઈ ગયું હતું તો 2005માં એ અમારા બાપુજીની ખબર કાઢવા અમારા ઘરે આવ્યા હતા અને ખાસી વાર બેઠા હતા અને બાપુજીની તબિયત પૂછી હતી। મારી મધર જોડે બી વાતો કરી હતી, યાદ છે, મેં તમારા હાથના મીઠા રોટલા ખાધા છે। મુખ્યમંત્રી બન્યા પછી કેટલા વખત તમારા ઘરે આવ્યા છે? ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી તો એ અમારે ત્યાં ખાલી એક જ વખત આવ્યા છે અને આખા દાહોદમાં મુખ્યમંત્રી બન્યા પછી ખાલી દાહોદમાં અમારા ઘરે જ આવ્યા છે। જ્યારે ખાસ કરીને એવી પણ વાતો સાંભળી છે કે કટોકટીના સમયે પણ તેઓ કઈ રીતે, તેની શું યાદો છે? હા, હલો, જ્યારે ભારતમાં કટોકટી લાદવામાં આવી હતી તે વખતે એમના નામનું, નરેન્દ્ર મોદી સાહેબના નામનું બી વોરંટ હતું, એટલે એ કપડાં બદલીને એક દિવસ અમારા ઘરે રોકાયા હતા। એ જમાનો એવો હતો કે બલબલા લોકો થતા હતા, કોઈને પોતાની ત્યાં ઘરે રાખવા નહોતા જાય, તે છતાં બી અમારા ઘરે એક દિવસ રહ્યા હતા ને પછી બીજે દિવસે બીજે જતા રહ્યા હતા। અને મારા બાપુજી બી સ્વાતંત્ર્ય સેનાની હતા અને એમના નામની બી શક્યતા હતી કદાચ વોરંટ આવી શકે, એટલે એ મારા બાપુજી બહાર ગયા હતા અને નરેન્દ્ર મોદી મીનવાઇલ અમારા ઘરે રોકાયા હતા। બીજી કેટલી યાદો જોડાયેલી છે? એમના ગયા પછી પત્ર વ્યવહાર કેટલો સમય ચાલ્યો? મારા બાપુજી, મારા મધર 2007માં ગુજરી ગયા, બાપુજી 2007માં ગુજરી ગયા। અમે એમને જાણ કરી તો એનો બંને વખત એમને શોક સંદેશ અમારા પર પત્ર લખ્યો હતો। બહુ બહુ એમનો આભાર। તો ચોક્કસથી જે પ્રમાણે પરિવાર સાથે નરેન્દ્ર મોદીની યાદો જોડાયેલી છે અને જ્યારે સંઘમાં હતા ત્યારે રાત્રિ રોકાણ કરતા, પરંતુ જે મુખ્યમંત્રી બન્યા પછી પણ પરિવાર સાથે તેમના સંપર્કો ચાલુ રહ્યા હતા। સાબિર, શું કહેશો કાકા? 2005માં જયારે બાપુજીને મળ્યા હતા ત્યારે દાહોદમાં જેટલા એમને અંગત સંબંધો હતા તો એમને બી કહેવડાયું કે હું બધે તો ન પહોંચી શકું, તમે જેઠાણીના ઘરે આવો
એટલે ત્યાં આપણી મુલાકાત હશે. તો જેવી 4-5 કુટુંબના માણસ હતા એ અમારા ઘરે ભેગા થયા હતા, એમની સાથે અમે મુલાકાત કરી હતી. તો ચોક્કસથી આ લોહાણા પરિવાર આજે પણ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યાદોને વાગોળે છે અને તેમના આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ.